હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવું છું ફરાળી પેટીસ। એના માટે જોશે ટોપરાનું છીણ છે, લીલા ટોપરાનું ને સૂકું મિક્સ કર્યું છે। એમાં આપણે નાખશું સિંગનો ભૂકો, મગફળીનો ભૂકો નાખશું, થોડું મીઠું નાખશું, આદુ મરચાંની પેસ્ટ નાખશું, ગરમ મસાલો નાખશું થોડો 1 ચમચી, થોડી ખાંડ નાખશું, ને બટેટું નાખશું, અડધું બટેટું નાખશું કમળીને। બધું મિક્સ કરી દઈશું મસાલો। ઉપરથી થોડા દાણા નાખશું, થોડા આપણે વાળી લઈશું મિક્સ કરીને। આપણે વાળી લઈશું। હવે આપણે વળાઈ ગયા છે નારિયેળના છીણને। હવે આપણે આમાં આરા લોટ નાખશું, બટેટામાં આરા લોટ નાખીને મિક્સ કરશું। જોઈએ એ પ્રમાણે નાખવાનું। હવે આપણે એમાં કરી દઈશું સ્ટફિંગ બટેટાનું। આવી રીતે બધી તૈયાર કરી દઈશું। આરા લોટમાં રબ ડોળી દેવાનું, પછી તળી નાખવાનું। તેલ થઈ જાય એટલે આપણે તળી નાખીએ। આવી રીતે બધી તૈયાર કરી દઈશું। આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે, ચટણી સાથે ખાવાની છે। મરચાં તળ્યા છે ને પેટીસ બનાવી છે, આવી જાઓ ખાવા। અને દહીં સાથે પણ સારી લાગે છે। દહીં સાથે સારી લાગે છે પેટીસ। ચટણી દહીંમાં ચટણી નાખીને તમે ખાઓ ને તો સરસ લાગશે। આવી જાઓ ખાવા। ને વિડીયો જોઈને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ને ગમે તો કમેન્ટ કરજો। આવજો।